પાટણ જિલ્લાને લાલ ચટાક અને અત્યંત મીઠા ગાજર માટે વિશેષ ઓળખ મળી છે। આ ગાજરની માંગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, પુણે, સુરત, અમદાવાદ સહિત અન્ય રાજ્યોના બજારોમાં પણ રહે છે। પરંતુ ચાલુ રવિ સિઝનમાં ઓછું ઉત્પાદન અને બજારમાં નીચા ભાવને કારણે ગાજરની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પાટણ તાલુકાના રૂની, હાંસાપુર, માતરવાડી સહિતના ગામોમાં આ વર્ષે માત્ર 167 હેક્ટર વિસ્તારમાં ગાજરનું વાવેતર કરવામાં આવ્યું છે, જે ગત વર્ષની તુલનાએ લગભગ 50% ઓછું છે। ચાલુ વર્ષે વધુ વરસાદ પડતા વરસાદને કારણે વાવેતર મોડું થયું હતું, તેમજ શિયાળામાં ઠંડી ઓછી પડવાથી ગાજરનું ઉત્પાદન પણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે। હાલ ખેતરોમાં ગાજરના ઢગલા જોવા મળી રહ્યા છે। મજૂરો ગાજરને જમીનમાંથી કાઢીને મોટા ગ્રાઇન્ડર મશીનમાં ધોઈ પાણીમાં સાફ કરીને 50 થી 60 કિલોની બોરીઓમાં પેક કરે છે। આ બોરીઓ પછી વિવિધ બજારોમાં મોકલવામાં આવે છે, પરંતુ બજારની સ્થિતિ ખેડૂતોને રડાવી રહી છે। પાટણ માર્કેટયાર્ડમાં પ્રતિ 20 કિલો ગાજરનો ભાવ માત્ર 170 થી 200 રૂપિયા મળી રહ્યો છે, જ્યારે ગત વર્ષે આ જ સમયે 250 થી 350 રૂપિયા સુધીનો ભાવ મળતો હતો। 1.5 વીઘામાં વાવેતર કર્યું છે અને પોર મેં વધારે કર્યું હતું, પણ વરસાદ પડ્યો એના કારણે લેટ વાવેતર થયું છે મારે, અને પોર કરતા ઉત્પાદન ઓછું હોય, પોર ઉત્પાદન વધારે હતું। પોર વીઘા 200 કટ્ટો નીકળતો, વીઘા 50 કટ્ટો નીકળે છે, અને વરસાદ બહુ પડ્યો એટલે એના કારણે લેટ થઈ ગયું વાવેતર। પોર જેટલો ભાવ મળતો નથી અમને। ગઈ સાલ અમને ભાવ 300 350 મળતા હતા, આ સાલે 120 200 વચ્ચેના ભાવ મળી છે। જે લારી ઉપર છૂટકમાં 370 રૂપિયા 50 રૂપિયા છૂટકમાં વેચાય છે, એ પ્રમાણે એમના વધારે નહીં તો 25 રૂપિયા કિલો મળવા જોઈએ ને ભાવ એ મળતા નથી। અમને સરેરાશ 5 થી 7 રૂપિયા 10 રૂપિયા વચ્ચેના ભાવ મળે છે, એટલે અમને 15 રૂપિયા ભાવ ઓછો મળે છે। ઉત્પાદન વરસાદ બહુ પડ્યો આ સાલ અને બહુ લાંબો ટાઈમ પડ્યો, એના લીધે વાવેતર બહુ લેટ થયું અને એને વરસાદનું પાણી ભરાઈ જવાથી એનું ઉત્પાદન ઓછું થયું અને માલ પણ ઉપજ પણ ઓછી નીકળે છે એના વતી, એટલે ખર્ચા 15-20 હજાર રૂપિયા ખર્ચો ચડે। એની ફોર્મમાં અમારો સરેરાશ બોરી પડેથી ઓછી નીકળે છે અને ભાવ પણ મળતો નથી। ગત વર્ષના કરતા આવક ઓછી છે અને ભાવ પણ ઓછા છે, એના માટે ખેડૂતો પણ દુઃખી છે અને અમે પણ દુઃખી છીએ। જે પ્રમાણે સિઝન દિવસે લેટ થતી જાય છે, આ વર્ષની વાત કરીએ તો ઠંડી પણ પ્રમાણમાં મળી નથી, અને એના કારણે જે ગાજર ક્વોલિટીવાળા આવવા જોઈએ એ પણ આવતા નથી, ને એના કારણે દર સાલની માફક આ સાલ ભાવ ઘણા ઓછા છે। અત્યારે મણે 170 થી માંડીને 200 રૂપિયા સુધીના ભાવ અત્યારે માર્કેટમાં ચાલી રહ્યા છે।